Hey guys, what is up? Kazakai કેમ છો? How are you all doing? And welcome back to our channel guys. આ guys તો જોતા જ નહીં ને. અમે બેઠા છીએ અહીંયા જૂનાગઢના રેલવે સ્ટેશન પર અને વામુ સૂઈ ગઈ છે. ઇટ્સ 10:57 ટ્રેનની વેટ કરીએ છીએ. વી આર ગોઈંગ ટુ રાજકોટ. અમે જવાના છે વીરપુર. સો ભૂમિત પણ રાજકોટ રોકાઈ ગયો છે, તો અમે બધા ભેગા થઈને પછી નીકળશું વીરપુર જલારામ બાપાના મંદિર દર્શન કરવા. सो फाइनली घर से निकलते ही कुछ दूर चलते ही हमें पहुंची गया રાજકોટ અને વામુ મળવાની છે એના ડેડુને એટલા ટાઈમ પછી. So થોડીક વાર રેસ્ટ કરી, ફ્રેશ થઈ એન્ડ આફ્ટર લંચ વી આર ઓલ સેટ ટુ ગો ફોર વીરપુર. તો અમે ગાડીમાં હવે વીરપુર માટે નીકળી રહ્યા છે. જગમાં મોટું નામ છે જોગી જલારામ છે. જગમાં મોટું નામ છે જોગી જલારામ છે. જોગી જલારામ છે વીરબાઈ ના શામ છે. વીરબાઈ ના શામ છે ઠરવાનું ઠામ છે. વીરબાઈ ના શામ છે ઠરવાનું ઠામ છે. ઠરવાનું ઠામ છે ને વીરપુર ગામ છે. તો આપણે પહોંચી ગયા છે જલારામ મંદિર અને મંદિરની એકદમ જ બહાર તમને દુકાન મળી જશે જ્યાંથી તમે શ્રીફળ, અગરબત્તી અને પ્રસાદ બાપા માટે ચડાવવાનું લઈ શકો છો. આ બહુ જ ફેમસ માર્કેટ છે વીરપુરનું, જ્યાં ટ્રેડિશનલ વસ્તુ બહુ જ સરસ મળે છે. લાલાજીના કપડાં. એટલે જો તમે આ માર્કેટમાં આવ્યા હોય તો ડેફિનેટલી કંઈક નાનું મોટું લેજો તમારી મેમરીઝ માટે. ઘણા લોકોને આ વસ્તુનો ખ્યાલ જ હશે કે આ મંદિરમાં ફોન્સ અલાઉડ નહોતા, એટલે આપણે અંદરનું કંઈ પણ શૂટિંગ કરીને જ શક્યા. અંદર જે છબી છે જલારામ બાપાની એના દર્શન કરાવવા માટે હું સ્ક્રીન પર તમને સાઈડમાં આ ફોટો બતાવી રહી છું. વીરપુર ગામ છે બાપાનું ધામ છે. વીરપુર ગામ છે બાપાનું ધામ છે. બાપાનું ધામ છે જ્યાં અન્નનું રે દાન છે. અન્નનું રે દાન છે ને રામ ગુણ ગાન છે. અન્નનું રે દાન છે ને રામ ગુણ ગાન છે. હવે આ જલારામ બાપાના મંદિરની હિસ્ટ્રી જાણવા માટે ચાલો આપણે કોઈ અહીંયા લોકલને મળીએ ને એમની સાથે ઇન્ટરેક્શન કરીને કંઈક ઇન્ફોર્મેશન કાઢીએ. ये जो है ना वो मंदिर नहीं है, इसको उसके ऊपर लिखा है जलाराम निवास, क्योंकि ये इसका रेसिडेंट है. केबीसी में अमिताभ बच्चन ने क्वेश्चन भी पूछा था केवल इंडिया में ये कौन सा मंदिर ऐसा है कि जहाँ मुफ्त में खिलाया जाता है लेकिन एक भी पैसे नहीं लेते. और यहाँ की खासियत ऐसी है कि चाहे कोई भी लोग हो उसको लाइन में ही खड़ा रहना पड़ता है. तो राम जो है ना, राम भगवान वो साधु के बेस में है. और जलाराम बापा को पूछा कि भूख लगी है खिलाओ. उसके बाद बोलने लगे कि चलो मैं आपसे कुछ मांगू आप दोगे. तो साधु ने बोला कि मेरे घर कोई काम करने वाली नहीं है, मुझे आपकी वाइफ चाहिए.
पापा ने बोला इतनी छोटी बात में। और उससे भी बड़ी बात ये है कि जलाराम बापा की वाइफ, उसने एक भी शब्द नहीं बोला चलो साधु। साधु के साथ चलने लगे। अब साधु को टेंशन आने लगा कि मैंने मांगते तो मांग लिया, अब इसका क्या करें। वो अयोध्या में तो लेके नहीं जा सकते, वरना सीता जी बोलेंगे कि आप किसको लेके आए हैं। फिर हमारे यहाँ एक खेत है, खेत के पास गए और वहाँ जाके और उसको झोला दिया। साधु के पास वो झोला होता है ना, झोला और लकड़ी, आप यहाँ रुको, मैं अभी जंगल होके आता हूँ। और जंगल में गए राम भगवान और वहाँ से गायब हो गए। उसके बाद पता चला कि ये राम भगवान थे। वो झोला भी यही मंदिर में ही है, जहाँ पर आपने राम भगवान का दर्शन किए होगे ना, और लेफ्ट हैंड साइड राम भगवान का, उसके बगल में ही है, वो छोटी बारी से दिखेंगे। સો દેટ ઇઝ ઇટ ગાઈઝ. અને પછી રિટર્નમાં મારી બેટરી થઈ ગઈ હતી લો, એટલે હું બીજા કોઈ શોર્ટ્સ નથી લઈ શકી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. ડુ લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ. ઇફ યુ આર ન્યૂ, હિટ ધ બેલ આઇકન સો દેટ યુ કેન નેવર મિસ એન અપડેટ.